આમ જોઈએ તો અંગ્રેજીની મોટાભાગની વાક્ય રચનાઓ ટેન્સ આધારિત હોય છે. એટલે કે અંગ્રેજી સમજવા માટે ફોર્મેશન ઓફ ટેન્સ, કાળની રચના અને તેના ઉપયોગો સમજવા જરૂરી છે. તો 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની બાબત છે. એક તો કાળની રચના, કાળ સાથે સંકળાયેલા ચાવીરૂપ શબ્દો અને કાળના ઉપયોગો. તો ચાલો શરૂ કરીએ. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળનો ક્યારે ઉપયોગ થાય છે? આપણે રોજબરોજ થતી ક્રિયાઓ, નિયમિત થતી ક્રિયાઓ, સનાતન સત્ય, વાક્યો, રૂઢિપ્રયોગો, કહેવતો કે વિજ્ઞાન કે ગણિતના નિયમો કે સૂત્રો દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કયા કયા શબ્દો હોય તો જેના દ્વારા તમે કાળને ઓળખી શકો છો? તો સમટાઈમ્સ, ફોરએવર, ડેઇલી, એવરી, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, એવરી મંથ, એવરી યર. આ બધા શબ્દો જ્યારે આવે વાક્યમાં તો સમજી લેવાનું કે વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. સાદા વર્તમાન કાળના વાક્યનું હકાર વાક્ય રચના તમારે સમજવી હોય તો સૌથી પહેલાં કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો એટલે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ. એ સાદા વર્તમાન કાળમાં એક બાબત બહુ ધ્યાનમાં રાખવાની હોય છે એ કે જ્યારે કોઈ કર્તા એ ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી, સી, ઇટ કે કોઈ એક નામ હોય તો તે વખતે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. છતાં રાઇટ્સ એમાં એ બાબત પણ સમજવી જરૂરી છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, એસએચ, સીએચ, એક્સ કે હોય તો ક્રિયાપદને ઈએસ લાગે છે, નહીંતર ક્રિયાપદને એસ લાગે છે. ગો હોય તો ગોઝ, ટીચ હોય તો ટીચીસ. ચાલો કેટલાક ઉદાહરણ સમજીએ. આઈ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. હું દરરોજ આઈસ્ક્રીમ ખાઉં છું. માય અંકલ ઇટ્સ આઈસ્ક્રીમ ડેઇલી. અહીંયા તમે જુઓ માય અંકલ છે એ ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ ઈટ છે તેની પાછળ એસ લગાડવામાં આવે છે. નેક્સ્ટ વન, વી ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. વી છે એ બહુવચન છે તો બહુવચનમાં મૂળ ક્રિયાપદ રહે છે એમાં એસ લગાડવામાં આવતો નથી. યુ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી તે પણ બીજો પુરુષ છે તેમાં પણ એસ લગાડવામાં નથી આવતો. હી ઈટ્સ આઈસ્ક્રીમ ડેઇલી. જો અહીંયા હી છે એ ત્રીજો પુરુષ એકવચન છે તેથી કરીને એના ક્રિયાપદની પાછળ એસ લગાડવામાં આવે છે. મનોજ ગોઝ ટુ બરોડા એવરી વીક. મનોજ બરોડા દરેક અઠવાડિયે જાય છે. અહીંયા ગો છે તો લાસ્ટમાં ક્રિયાપદમાં ઓ આવેલો છે તો ઓ ક્રિયાપદમાં આવે તો અગાઉ કહ્યું એ પ્રમાણે એસ ન લાગે પણ ઈએસ લાગે છે. તે ગો ટુ બરોડા એવરી વીક. તે છે ત્રીજો પુરુષ બહુવચન છે તેથી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. સી ગોઝ ટુ બરોડા એવરી વીક. તેણી બરોડા દર અઠવાડિયે જાય છે તો સી છે તેણી છે ત્રીજો પુરુષ એકવચન છે તો એમાં ક્રિયાપદની પાછળ ઈએસ લગાડવું પડે છે. હવે સાદા વર્તમાન કાળને આપણે નકાર વાક્ય રચના સમજીએ. તો નકાર વાક્ય રચના કરવી હોય તો સૌથી પહેલાં તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝ વચ્ચે મૂકવું પડે અને નોટ શબ્દ મૂકવો પડે. તો ચાલો સમજીએ. કર્તા વત્તા ડુ અથવા ડઝ પ્લસ નોટ ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. અહીં આપણે જણાવી દઈએ કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હંમેશા ડુના બદલે ડઝ લગાડવામાં આવે છે
અને એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવી કે ડઝ લગાડીને નોટ લગાડવામાં આવે છે, પણ જો તમે કોઈ વાક્ય બદલતા હોય તો એના ક્રિયાપદનું મૂળ ફરીથી આવી જાય છે. દાખલા તરીકે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તમારે એનું નેગેટિવ કરવું હોય તો હી ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે એમ કરવું પડે. ચાલો નકાર વાક્ય સમજીએ. આઈ ડુ નોટ ઈટ આઈસ્ક્રીમ ડેઈલી. અહીંયા ડુ નોટ છે, જેનું તમે નાનું સ્વરૂપ પણ આપી શકો, ડોન્ટ લખી શકો. માય અંકલ ડઝ નોટ. જો માય અંકલ છે એ ફરીથી ત્રીજો પુરુષ એકવચન આવ્યું તો તેની સાથે ડુ નોટ ન લાગે, ડઝ નોટ લાગે. ડઝ નોટને બદલે તમે ડઝન્ટ પણ બોલી શકો છો. માય અંકલ ડઝ નોટ ઈટ આઈસ્ક્રીમ ડેઈલી. વી ડુ નોટ ઈટ આઈસ્ક્રીમ ડેઈલી. યુ ડુ નોટ ઈટ આઈસ્ક્રીમ ડેઈલી. હી ડઝ નોટ ઈટ આઈસ્ક્રીમ ડેઈલી. મનોજ ડઝ નોટ ગો ટુ બરોડા એવરી વીક. They do not go to Baroda every week. She does not go to Baroda every week. અહીંયા જ્યાં જ્યાં ત્રીજો પુરુષ એકવચન આવેલો છે ત્યાં ત્યાં ડઝ નોટ લગાડવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે ત્રીજા પુરુષ એકવચનમાં સાદા વર્તમાનકાળ વખતે ડઝ નોટ લગાડવામાં આવે છે નકાર વાક્યની અંદર. ચાલો આપણે સાદા વર્તમાનકાળના પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના સમજીએ. સૌથી પહેલાં ડુ અથવા ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન લખવું જરૂરી છે. તેના એક્ઝામ્પલ સમજીએ તો ડુ આઈ ઈટ આઈસ્ક્રીમ ડેઈલી. Does my uncle eat ice cream daily? Do we eat ice cream daily? Do you eat ice cream daily? Does he eat ice cream daily? Do we drink tea every morning?